પપ્પા મારી મમ્મી પાસે આવું લઈ જાવ ને, મને મને બહુ યાદ આવે છે મમ્મીની. તારી મમ્મી સમજી નહીં, સમજી હોત ને તો આદી ન આવત, જેલમાં ન જવું પડત. પછી એને તારી મમ્મી સમજતી જ નથી, છોકરાઓ સમજતી જ નથી. શું કરું હું તો, મને એ વિચાર આવે ક્યાં વયો જાઉં હવે એમ થાય. મારે તો જો દી બાઈને મોટું દેખાડવા જેવી નત રહી. કઈ ઓલું થાય છે, છોકરા એવા ઓલા કર્યા કે હું બાઈને હવે ટાંક્યો નથી મૂકી શકતી. કેવું ઓલું કરે છે. એ જય શ્રી કૃષ્ણ. હું તમે તો હા હું થયું તમારા ઘરમાં તા અમે કાલ ઊભા તા તી હું કહી હે માં ને હું થયું હાલ જાઉં તો ખરી બિસાડા કહું કે હા ઓલું કરતા હે તી હું થઈ ગયું હાજુ. તમને ખબર થશે તમારી વહુએ જુબાની દીધી છે કે તેલ નાને પાયડી ઢોરીને પાછા તમે પૂછવા આવો મંગુ બેન. તમે છે ને એમ ખોટી ઓલી મને ઓલી કરવા ના આવો. તમારી વહુને એમ ન કહેવું જોઈએ. મારી મોટી વહુને જેલે લઈ ગયા, છોકરા રહેતા ન તમે સમજતા ને એ કેવા આવ્યા હતી. મારી મોટી વહુએ હું એમ કંઈ પાડે સોનલને ત્યાં હે એને એમ કીધું કે હા એને તેલ ઢોર્યું. એને ખબર હતી તેલ ઢોર્યું ને એની સામું સબૂત જોયું હોય તો કહેવાય કે હા અને તેલ ઢોર્યું. તમારી વહુ તો ખરી છે બાપા. અમને તો હા ઓલું થવા માંડ્યું. મારી વહુને લઈ ગયા અમને કંઈ ગમતું હોય હે. તમે જોયું ને બા કેવું મારી મોટી વહુ એને ખબર નથી કે સોનલ કેટલું રાખે તો એ તમે એક શબ્દ ન બોલે. હા મમ્મી હા બા એમ જ કર્યા રાખો. કંઈ તમને તો સમજણ જ નથી પડતી. ત્યાં જ્યારે હોય ને મોકો ત્યારે બોલી લેવાય. હા મૂંગા રહેતા તાતી. તમને એટલી નથી બુદ્ધિ કે બોલાય કે હા આની જ પાયડી. કાંઈ તો એ ઓલા હારું બાજુવાળા બેન આવ્યા અને એને કીધું કે હા આની સોનલને પાયડી. નકર તો તમે કંઈ બોલત જ નહીં. મને ખબર નહીં તમારી. તું પણ સોનલ બધું બોલ્યો તો ખરી. હવે હું ખોટી ઓલી કરે તારે રસોઈ કરવી પડે એટલે ને રસોઈ તો કરવી પડીએ. કોઈ નથી છોકરાઓનું કરવું પડે ને બધાયનું કરવું પડે. શું કરવું લે હવે નહીં ભાભી આવે ત્યાં હું તારા અહીં રહેવું પડે. કોણ કરીએ બધાયનું. બાત કાંઈ એટલું ન કરી શકે એટલે આપણે અહીં રોકાવું જ પડે. તને 1 2 3 કહી દઉં જો પછી ન કહેતી. હા હું કેમ રસોઈ કરું છું ને જો અત્યારે બેઠી નથી. મને આ કંઈ ફાવતું તો હું કરું છું ને રસોઈ. હું ક્યાં ના પાડું કાંઈ. આ ખીચડી મૂકી દીધી ને ઓલા ચૂલે શાક મૂકી દીધું ને હમણાં 2 રોટલી કરી નાખી 7 10. હું વાર લાગશે ત્યાં રસોઈ કરતાં મને વાર લાગે. તમને ખબર છે ને સવારમાં ટિફિન કરીને આપણે જાતા કોઈ દી મેં એવું નથી કર્યું. ત્યાં આવતા તોય મારે ટિફિન કરતી એમાં ભેગું આ બધાયનું રસોઈ કરતી ન કરતી. તમે પાછા એમ કહો હો હું તો સાચવવા જ પડે ને હવે ભાભીને તો મારે એટલું તો લેવું જ પડે ને માથે. હવે એને ખબર પડે ને કે સાચું બોલે કે નહીં. મારે એ જોવાનું છે ને. મને બહુ હેરાન કરી હવે થાવ હેરાન ખબર પડે. મારા બાળક ઉપર ઓલું કરવું તું લે ને. અરે હું તો ગઈ હતી ને જુબાની દઈ દીધી કે હા ને પડ્યા. હા શું હોય કહેવાનું હોય ને બિસાડાને હાવ તો સોનલને કેવી પાડી પીનું ગાયલું જાવ. તમને મળ્યા હતા હામાં પોલીસવાળાને? હા મને પોલીસવાળા ચડ્યા હતા સાહેબ. મને કે છે ને કે આને કે હું કીધું હા આની પડ્યા છે ને મને બધી ખબર છે. મારી બેનપણી ભલે હોય હમણાં અહીંયા બહુ ઉપાડો લીધો ને બહુ કવરાવે છે. હું બધાને મીધવાને લઈ જ જાવ તો મને કે આથી આપણે બેનું જેવી હતું ને હવે આપણે બેન તો અહીંયા નહીં ને આમ નહીં તેમ નહીં. હું કંઈ વાંધો નહીં તમારે જેમ કેવું એમ કહો. હું છે ને શું કહેવાય ન હોય બેનપણી કંઈ નહીં હાસાને સાથ દેવાનો બરાબર ને. હાસું હોય એમાં સાથ દેવાનો ખોટાને સાથ નહીં દેવાનો. કહું તો પછી મોઢું મસ્કરીને વહી રોવે મારા છોકરા એમ કરતી ભાગી. ભલે ભાગી ખબર પડે ને. હવે મને લોહી પી ગઈ હતી બધાને બિસાડાના. સોનલને માથે આવ્યું ને બિસાડી મહિના છે ને એટલા જણા રાંધીને કરીને ખાય કેમ કહીએ. મને તો એ વિચાર થાય કેમ કહીએ આ બધાનું કંઈ વાંધો નહીં તો કરી લે કા હે. હું તો હાસું કહું ખોટું અરે ના કંઈ મદદની જરૂર રહે તો આપણે જાણું. હું કંઈ એને ઓલું નહીં કરું બિસાડીને. નારે ના એ બિસાડી બે જેવું બાઈ છે એનું તો આપણે મદદ કરીએ તો પૂન મળે. એ તમને ખબર છે. નારે ના હું તો કહીશ સોનલ તારે જે કામ હોય ને મને કહેજે. અમે તો નાની પાડી હા શું ખોટું હે. ભલે ને હા હું કીધ સાડે ભલે ને સાડે હાસાન સાથ દીધો અમે તો હે. સાચી વાત છે તમારી. મદદ તો કરવી જોઈએ મને ખબર છે. નારે ના કોઈ આપણે બિસાડી બે જેવું છે. આપણે કોઈ કોકડી કોઈ તો શાક રોટલા જેવું હોય ને દઈ આવ્યું કરીને રાંધીને બિસાડી એટલા જણાને કોઈ કહીએ નાતા ઢોલો કંઈ નહીં કરે. ઢોલો બેઠો જ રહે રોગી રહીએ ને રખદડીએ બસ એ જ આવડે ને બીજું ક્યાં કંઈ આવડે. કંઈ નહીં ને હા કાલે એમ રોતી હતી ને રદડતી હતી સાંભળતી હતી બાઈને કરતી હતી. મેં તો જોઈ લે ખોટા વેળા. પછી કે મારા હાટું રાંધતા નહીં કરતા નહીં. હું ખાઈ લે હે મજા નહીં હે. પાટલે માંડીને બેહીને તારે રોટલો ને શાક ને ખીચડી બધું ખાઈ લે. કોઈ વાહે ભૂખ્યું ન હોય તો પછી બધા કે કંઈ વાંધો ને તમારે ન ખાવું હોય તો અમારે તો ખાવું નહીં કે. તો પછી કંઈ બોલ્યા નહીં. હવે ખબર નહીં હું છે. પછી તો હું આવતી રહી કાલે હવે મારા તાત્યા તોડાઈ ગયા ઊભી ન કહું. હવે તો હું ઘેર ભેગી થઈ જાઉં પછી મારે રાંધવું હોય ને તી પછી તો હું આવતી રહી. સાચી વાત છે. ના તી સારું કંઈ કહી દીધું હતી. હવે જેલમાં શું કર્યું હોય હે ખબર નહીં શું કરે હવે આપણે કંઈ ખબર નથી. પેલા મારતા હે જેલમાં બાયુને કે નહીં મારતા હોય. મારે જ ને બાઈ પોલીસ હોય ને એને મારે બાઈ પછી બાઈને કંઈ ઓલું ના મૂકે ને લાગે કંઈ બાયું નહીં મારે કંઈ એવું ન હોય કે મૂકી દે બાયુને. હવે મારી મને તો થાય નામ ગયો તો મને
મારા છોકરાઓની યાદ આવે, મારા સકુડીની સકુડાની યાદ આવે, મારા દીકરાની. હું કરું મારે, મને એવી થાય, હું કરું. મારો કઈ વાંક નહોતો, મારો કઈ વાંક નહોતો, મને રોગી રોગી જેલ ભેગી કરી દીધી. અત્યારે તો કોઈ છે નહીં, બીક લાગે જોતા. હજી તો મને અંદર ઓલું છે ને પૂરી દેહે ઓલી મેડમ આવીએ ત્યાં હોયમાં મને કેમ રહ્યામાં હોયમાં ગરમીમાં ખાવું ને પીવું કેમ કર્યું. મેં વળી હાસું બોલી દીધું તો કંઈ નહોતું, ન બોલવું હાસું. ભલે બધા હેરાન થાય ખબર પડે, ભલે મને જેલમાં રાખે, મને મારા છોકરા યાદ આવે, મારે શું કરવું. પાછા તાળું મારીને વયા ગયા, બધા કેવા તાળું મારીને વયા ગયા, એટલે હું નીકળી ન આગું બાઈને કેવા બધા છે. જો તમારે શું કરું, મને સોડાવો, બાની યાદ આવે, બા મને સોડાવો ને. ના રે ના, તમને તો હું પૂછું આવી ગાંઠની ચાલ કેમ છે, કેમને બિસાડા બહુ રોતા હતા ને ત્યારે પૂછું. તમને પેલા દુઃખ બહુ લાગે, મારી વાતનું બહુ દુઃખ લાગે. મારી હોવાથી હાસું હતું કીધું, તમને ક્યાં ખોટું કીધું હોય તો તમે અમને કહો. મને એકવાર ઉલારી હતી તોય હું તમારી બહુને કંઈ નથી બોલી હતી. હાસું બોલો હે, આ તો હાલ ગોયરું આપણે બે મારે બહુ કે વાત તમે જયા હોય કે બિસાડા કે રોતા હતા બહુ. મેં તું હાલ ગોયરું એની પાસે કાંટો મારતી હોય ને એમ થાય કે ના જો મારા જેવું કોઈ કહ્યું તો તમે ઓલું કરો. પણ એ જો હાસું હાઈ બોલી દે બે દી રહે તો હે નહીં બોલી દે. કંઈ મારું હવે નથી કર્યું ને કેમથી હાસું બોલી દઈ, હાસી જ છે એને કંઈ કર્યું જ નથી, બધા એનો જ વાક લીધો. એને અહીંથી કાઢવી હતી ઘરમાંથી. મેં તો એની દીકરીથી વિશેષ રાખી, હું એનો વાક માનું જ નહીં, માની હે નહીં કોઈ દી હું એનો નહીં વાક માનું. મારે મારા છોકરાનું જોવાનું છે, એ તમને ખબર છે. મારા છોકરા એ ત્યાં જોતા રોવે કોઈનું ના. મેં કીધું હું એ પાસે જાઉં તો મને માં યાદ આવે, મને જીવ બળી હું થાય, એટલે હું ત્યાં નથી જતી. હા શું કહું મંગુ બેન, તમે બહુ ખોટું કર્યું, તમારી હવે આમ ન કરાય. કોકના ઘરમાં અમે તમારા ઘરમાં આવીને દખલગીરી કરીએ કોઈ દી અમે દખલગીરી કરી હોય તો કહી દો મને હે. હા શું બોલજો. હવે અમે કંઈ તમારા ઘરમાં દખલગીરી કરવા ન થયા. મારી વહુએ જોયું ને કીધું કે બા હું ત્યાં હતી, નકર આપણા ઘરમાં આપણે કોઈને ઘરમાં ન જવાય, આપણે કોઈને ઘરમાં ન જવાય, કોઈ આપણે ઘેર આવે તો આપણે ન ગમે. પણ હાસું હતું ને કીધું સોનલને કાલ સવારે કંઈક થઈ ગયું હોત તો શું કરત. એ મારી વહુ કે હું હાસી છે, જોજો તમે જુબાની ના આપે તો મને ન આપે તો હું ખોટી કહેજો મને. કે હાસું કહું બેન તમે માનતા નથી, તમે પછી કહો કે હાસી વાત છે તમારી વહુની. નકર મારી વહુ એમ ના આવે, મારી વહુને ખીસ ચડી ગઈ. જોતા ખરી આમાં કરાય કે બિસાડી બે જીવું હતી, હે એમ ન કરાય. ત્યાં કંઈ કર્યું બે જીવું હોય કે ગમે એમ હોય એ રાંધે ને કરે. હવે હાસવીએ છોકરાને બધું કરીએ આ ફેડી ઓલી છે ત્યાં સુધી ભલે કરે ખબર પડે. હવે હું થાકી હવે બધાથી માટે જો હું તો મંગુબેન કીધું મને આશ્રમમાં મૂકી આવો કેમ, હું તો શાંતિથી રહું તમારી બધી કાંઈકમાં. ને ડોહો કંઈ માનતો છે નહીં, મારી ઉપર ઉપડે ત્યાં બગાડી મેં થોડી બગાડી. હું કંઈ બગાડું વાતું કરતા હું મારું જ નામ આવે જઈએ હોય ત્યાં એ તો બરાબર. પણ હવે શું થાય હવે મારે તો કોઈ શેરીમાં કોઈ હારે મારે વ્યવહાર જ નથી રાખવો. વ્યવહાર રાખવું તો કોઈક આવી જાય ને કોઈક ઘરની પંચાયત કરી જાય ને. મેં બહુ રાખ્યું બધાનું ત્યાં બધા છે ને મારી ઉપર ઉપડા, એટલે જ આ બધું આવું થાય છે. મારે તો કોઈ હારે કંઈ વ્યવહાર રાખવો. આમે ક્યાં બાયણે નીકળ્યા જેવું રાખ્યું મેં કોઈ હારે હે. મારી વવે કરી નાખ્યું આવું. હવે આપણે કંઈ હારા લાગીએ બાયણે જઈએ ને આવીએ. મને તો બાયણે પગ મૂકવો નથી ગમતો, કેવી હરમ થાય હેઠું મોટું કરી નીકળવું. એટલે એ તો બધી સાચી વાત છે. પણ તમારી મોટી વહુની ભૂલ છે, એ ગઈ પોલીસ સ્ટેશન. આ ક્યાં સોનલ વહુ ને તમારા સંદીપ દીકરા ક્યાં ગયા હતા, એ ગઈ મોટી વહુ હતી, એની ભૂલ છે. જો એ તમને બધા નડી હવે ખરાબ ન લાગો ગામમાં આખા હે. પણ હવે શું કરે, હવે એમ કર્યું તો તમારે હવે બધું ભોગવવું તો પડે જ છે. હા અમે ભોગવીએ ને, તમે બધા કહી ગયા ને અમે ભોગવીએ. અમારે તો હવે ભોગવવાનું જ છે બધું. મોટી વહુ ત્યાં રહે ત્યાં સુધી અમારે આ બધું સંભાળવું જ પડીએ. મોટી વહુનો વાસ નથી તો એ બિસાડી શું કરે હે. હા હું તો ખાલી આવી, તમને પણ દુઃખ લાગ્યું, કંઈ વાંધો નહીં. હવે કંઈ વાંધો નહીં, હવે અમે તમારા ઘરમાં નહીં આવી, ખોટું ઓલું ન કરતા. હવે કાંઈ વાંધો નહીં, આપણે તો બેનોથી વિશેષ સંબંધ છે. મને કે હું હતું નહીં, તમે ખોટું દુઃખ લગાડો છો. દુઃખતા લાગે ને બેન, દુઃખ ન લાગે. તમે વાતું કરતા દુઃખતા લાગે ને અમને આવું બધું કોઈ કહી જાય આવીને તો કંઈ સારું લાગે. અમે કોઈના ઘરમાં જઈએ છીએ કેવા. કંઈ વાંધો નહીં બેન. એમની ભાભી કેવા પાકા કે છે ને હાલ હું પોલીસ સ્ટેશને પહેલાં વહી જાઉં તો મારું નામ ના આવે. પણ હું તૈયાર નહીં છું કે મનમાં કહું તારે ગણે ને તારે એમ કરવું છે એમ કંઈ હાલે. એને એમ કે મને કોઈ નહીં કરે, આ બધા જેલમાં નાખી ગયા તમે જાઓ. બાજુવાળા બેન કેવા હારા મારો સાથ દીધો ને હું થોડી અહીંયા રહું તોય મારો સાથ દીધો, કેમ કે હું ખોટી નથી હે. અહીંયા જો અહીંયા રસોડામાં તમે ઉભા ને ફરતે આખું તેલ ઢોરેલું હતું, કેવી રીતે પડી ગઈ હતી તમને ખબર છે ને હે. તોય બાજુવાળાએ કેવો મારો સાથ દીધો, પણ બાએ સાથ ન દીધો. બાને તો ખબર નહીં પહેલેથી જ મારા ઉપર ખીચ ચડે છે. ભલે ને ચડે, હું તો શાંતિથી જ રહું છું ત્યાં. એને એમ કે ભલે આવે બધું કરે, હું તો કરી લઈ, મારા બધી જતા છે, હું તો બધી કામ કરી લઈ, બધું કરી લઈશ. નહીં થાય તો જો કામવાળા મળે છે કરાવી લઈશ. ભાભીને એકવાર ખબર પડે આ બધું કરાવી દીધું હોય તો.
હા બાપા, જે થયું હોય બીજું શું કરું હવે, મારું તો કાંઈ ના હાલે. ભાભી વયા તો ગયા, હવે દેહે કે હે આ ફેડા, બીજું હું બરાબર ને. હવે કંઈ બીજું તો કંઈ થાય એમ છે નહીં આપણાથી. મારા માવતરે આવીને બાથી ગયા ત્યાં મારા માવતરને ન બોલે, મને કે કથામાં કે મારે એને બોલાવા જ નહોતા. મેં તું કાં એમ બોલે, મને કેવી ખીચ ચડી. કંઈ મેં તમને ન કીધું, નકર તમે ખોટે ખોટા મારી હારે ઝઘડો કરે કે ક્યાં બા એમ બોલે છે. તમને તો એ બધ દેખાતા હતા, મારો તો કંઈ ઓલું લાગે જ નહીં કે હા સોનલ સાચું બોલે. તમને તો બાન ભાભી બસ એ જ દેખાય, બીજું તો ક્યાં કોઈ કંઈ દેખાય. હા બાપા, શાંતિ રાખને, હવે બધું થઈ જાય, ટેન્શન ન લે. હા હવે થઈ ગયું ને, હવે ખબર પડી ગઈ ને કોને કેવું હે. ખોટે ખોટી હવે છે ને તું જીવ બાર ને તો મને ગેઠે મોલું થાય. રસોઈ કર લે હાલ, કંઈ કામ હોય તો મને કે હું કરવા લાગુ. મારે નથી કરવું, આ બા ખાટલે ચડીને બેઠા કયો કરવા લાગે, રોગા બેહી ગયા અહીં કરીને. કંઈ નથી થતું, ખોટાડા હમણાં બધું ખાઈ લે હે. જોજો તો ખરી તમે, બે હાથે મારા કરતાં વધારે એ ખાઈ લે હે. હવે બાપા હવે ઉંમર લાયક હે, ખાવે તો ખાવા દે ને, ક્યાં તારે કંઈ ઓલું કરવું પડે. હા જાવજી, તો એ પ્રમાણે રાંધવું પડે ને, પછી ઘટે સારું ન લાગે. મને કંઈ વાંધો નથી, બધું ખાઈ જાય તો ટોપિયો એક સારું, બસ વાંધો નહીં. જોવા છોકરા રોતા લાગે, જાવ તો જરીક. હાલો ત્યાં જાઉં. તો હજી તો જો કેવું માનો ભાભીનું. હું થયું ભાઈ, કાં રોવે છોકરાઓ? છોકરાઓ કાં રોવો છો? હમણાં જો આવતા રહે તાર મમ્મી. હમણાં અહીંયા ગયા બાજુમાં કામ હે ને એટલે. ભાઈ હું થાકી ગયો, હું કેને સમજાવું, મને ભાઈ ક્યાંક જવા દે, હવે હું હાવ થાકી ગયો. અરે ભાઈ, એવી ગાંડી વાતું ન કરે. હાઈલા રાખે, સંસાર હે, સુખ દુઃખ આવવાના જ છે જીવનમાં, એ બધાય સહન કરવા જ પડે આપણે. હે સાચું કહું તને ભાઈ, છોકરાઓ રડે છે અત્યારે, પછી શાંત થઈ જાય ને, એ વાંધો હોય. બા છે, સોનલ છે, તું કંઈ ઉપાધિ કરમાં. ભાભીને એકવાર સબક શીખવા દે, તને બહુ હેરાન કરે છે. કારણ વગરનું મકાન લેવું, ના લેવું, આમ કરવું તેમ કરવું ને, એમ ન હાલે ભાઈ. હો શાંતિ રાખ, કંઈ નહીં થાય, બધું થઈ જાય. અમે અહીંયા છે, તને મૂકી હું નહીં જાઉં, પછી હું. ભાઈ એ વાત તો બરાબર, પણ આવીએ ને પછી એવા લોહી પીહે મારા, તું જોજે ભાઈ, એવા લોહી પી લે હે મારા, હું થાકી ગયો. કંઈ નહીં થાય ભાઈ, હું છે ને બધું શાંતિ રાખ, પછી જોજે એને સારી રીતે સબક શીખાવીએ પોલીસવાળા, તું ટેન્શન ના લે.